એ ભક્તિની શક્તિ મેરા ઢોરને મરેલી ગાને બેઠી કરી દઈએ, એ પ્રાણ પૂરી દઈએ, જળમાં ચેતન લઈ આવી દઈએ. એ આ વિજ્ઞાનની પકડમાં ન આવે, સાયન્સની પકડમાં ન આવે. બધું સાયન્સ ગોતી ન થઈ ગયું. હા, ભૂંડણ ગારો ખાય, સિંહણી અખાદ ખાય, આપણી જનેતા દાળને રોટલી ખાય, છતાં ધાવણ ધોળું જ થાય. એ સાયન્સ ગોતી ન થઈ ગયું. હાંસો ક્યાં આવ્યો? બધું સાયન્સની પકડમાં ન આવે. આવો માણ દે મોટો માનવી અને માણ દે ટેક મહાન. ટેક લેવી હેલી, એને જીવનભર નભાવવી ને એ તો લોઢાના ચીણા ચાવવા દેવી. બોલ પશુનો આશરો એ તો પલમાં પૂરે પ્રાણ. નરસિંહભાઈ આહિર લખે છે, પોતે સાહિત્યકાર જ છે. એ લખે છે, આબ જેવડી આપદા અને તણખલાથી ટારે. હોરીનો ગા હોથી ઉકલતો હોય ઘણી ફેરે. તો આબ જેવડી આપદા અને તણખલાથી ટારે, એવા ભૂત પ્રેત પલિત ને એ ઓલા ગોપાલ ભોપા મારે. શ્રદ્ધાનો વિષય છે, અને શ્રદ્ધા હોય તો પુરાવાની કઈ જરૂર નથી. કારણ શ્રદ્ધાવાન લભતે એવું કૃષ્ણ ગીતાની અંદર બોલ્યા છે. શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી શકે. બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો, રોંઢે નોખો, હાંદે નોખો. હા, મારા ઘરની સામે એક વાડ હતી ને, વાડીમાં બરોબર ચોમાહાદેવી ઋતુ બંધાણી હતી. એમાં ડુલકા કીડો એવડી ડોક ફુલાવીને લીલો કાસ દેવો, રાતો પીરો એમ આમામ આમામ કરે. મારા હામો નહીં કરતો હોય, મને એવું લાગ્યું આમાં મામા મામા મારા હામો કરતો હતો. એ આમ કરતો હતો ને, એટલે મેં કાગળ લઈ દુવો લખી અને ડુલકા કીડાને કીધો કે કરીમાં આંધસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, તો આટલો બધો આમ ડોક ફુલાવીને મારા હામો અભિમાન શું કરો? એટલી ડોક ફુલાવી ગયો, એવડું મોઢું કરી ગયો. અંધસ એટલે અભિમાન. કરીમાં અંધસ કાકીડા આ રંગ પલટાની રાર, દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું શું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. તો અમારા માણસના સમાજમાં આવી બપોરે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, દિયથમે નોખો, હાંદે નોખો. હા, એક રંગા અને ઉદડા, પછી તેને ભીતરના દૂધા ભાવ, કિનકા બુરા ન ચિતવે તાકુ રંગ ચડાવ. તમે ઘણાને ચામાંથી આમ કરતા જોયા છે, જોઈએ ને? ઘણાને ટેવું હોય. એ ચાની નથી, મૂળ તો કહુંબાની ઢબ છે. કહુંબો ઘૂંટાઈ દે ને, એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ધરતીને દે, પછી સૂર્યનારાયણ ચડાવે. પેલો ધરતીને આપે, બીજો સૂરજને ચડાવે, અને ત્રીજો આમ કેને ઉડાડે. એ કેને ઉડાડે? કે મન ચોખા તનુ ઉજળા, જેને ભીતરનો દૂજો ભાવ, જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય. કિનકા બુરા ન ચેતવે, જગતમાં કોઈનું બુરું ન હોય છે, તાકુ રંગ ચડાવે. એવો મરદને હું રંગ આપું છું, મરદને હું રંગ આપું છું. ભાઈ ભતીજા ભાણજા સૌને આપે સુખ. ભાઈનું સારું હોય છે, ભત્રીજાનું સારું હોય છે, ભાણેજનું સારું હોય છે. ભાઈ ભતીજા ભાણજા સૌને આપે સુખ. આવા મરદના જોઈએ મુખ. પછી રવિ ઉગતા રણમલ રાવું ત્યાં ભાઈ ભતીજા ભાણજા સૌને. આવા મરદના હવારમાં મોઢું જોવાય સાહેબ, આપણો દેહ સુધરી જાય. એવો મરદ માણા હોય ને, જે ભાઈઓનું સારું વાંચે, ભત્રીજાઓનું, હા ઈશ્વરે તમને આપ્યું હોય ને, તો આ કરી દો. જાપે જાલકું નાખવા બહુ ન જ આવ્યો. દાન કરજો, ખૂબ કરજો. પણ એક ચારણ તરીકે આપણે વિનંતી કરી, તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય, તેનું 6% પરિણામ તમારે ભોગવવું જોઈએ. કર્મનો સિદ્ધાંત છે.
તમને જે 6%માં હું તમને એક દાખલો દઉં. તમે 45 જગ્યાએ દાન દીધું, 45 જગ્યાએ દાન દીધું, એમાં 15 જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે, પીવાય છે, ખવાય છે, બીજું વ્યભિચાર થાય છે, બધું થાય છે. 15 જગ્યા એવી છે કે જ્યાં આ બધું થાય છે. તો 15 છીકે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મના ગતિ, આવું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. હે અર્જુન, કર્મની ગતિ હતી ગહન છે. હવે કૃષ્ણ ગહન, એની ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન, કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલો એ ગહન. છતાંય કૃષ્ણને જો કર્મની ગતિ ગહન લાગી હોય તો કેટલી ગરહન હશે. કૃષ્ણને એમ કેવું પડે ગહનો કર્મના ગતિ. તો આપણે શું જાણી શકીએ? આપણે શું જાણી શકીએ? હા, એ તો જે લખાઈને આવ્યા હોય. લક્ષ્મણજીએ કીધું હતું ને, હું તમને એક વાત કરી દઉં. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે. લક્ષ્મણજીએ રામને કીધું હતું કે દશરથને કેદ કરી અને ગાદીએ બેસી દઉં. મહારાજા દશરથને કેદ કરી લ્યો અને ગાદીએ બેસી જાવ, અને જે વશિષ્ઠ મુનિએ જે કંઈ મગાવી છે 999 નદીનું પાણી, 7 સમુદ્રનું જળ, જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો. હું અયોધ્યાને દરવાજે ઊભો રહું, ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં, અને કઈ કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના સામે મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને હું નષ્ટ કરે. કઈકીના પુરુષાર્થ સામો મારા પુરુષાર્થને લડાવે અને કઈકીના પુરુષાર્થને નષ્ટ કરે. તમે ગાદીએ બેસી જાઓ. અને તેથી રામ બોલ્યા, લક્ષ્મણ, મને ખબર છે તું બળવાન છો, તું ભાગ્યના સામું લડી શકીશ, બદલાવી નહીં શીખ. સાહેબ, આ બધા ગ્રંથો વાંચો. હું તમને વિનંતી કરું, ક્યાંક વાલ્મીક વાંચો, ક્યારેક ભાગવત વાંચો, ક્યારેક ભારત વાંચો. બીજા કે હું ભાગવત કથા કરું છું, હું રામકથા કરું છું, હું દૈવ ભાગવત કથા કરું છું, પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ. અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય, 15,000 20,000 માણસ બેઠા હોય. એમાં બાઈઓ, છોકરા, નાના મોટા બધા હોય. એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે. પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતાય વાંચવું પડે. એનો એક દાખલો દઉં તમને. વાલ્મીક લખે, મહારાણી કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરુરહ. હવે એમ લખીને કહો તો કે અગાસી ઉપર ચડી તો શું વાંધો? તો વાલ્મીકને શું વાંધો? અહીં ખાસ લઈ ગયું, યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી હું કરવા અગાસી પર જાઉં. ગઈ. આમાં કૌશલ્યા દાસી ઉભા. બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું, પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ ઘરેણા પહેરીને ઊભી? આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દે છે? કે તને ખબર નથી મારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોટું મળીને હેઠી ઉતરી. પછી હું બન્યું એ તમારી મારી સામે છે. મજાની વાત એ કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકી કોકની હતી, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી. તમે વિચારો. હું એમ કહું કે કારણ વિનાની ગઈ અને આકાશીમાંથી કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, ઋષિઓનું તપ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયું, વિભીષણની ગાદી લઈ ગઈ, સુગ્રીની મિત્રતા લઈ ગઈ. વાલ્મીકી તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ. આ ગહનો કર્મના ગતિ. એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો, પણ તમે વાંચો. ભજન ભોજન ને લગ્ન શ્રેણી પોતે કરવા પડે. એ બીજા ન હોપાય. ભજન કરવું તે પોતે કરવું પડે. બીજા ન કે મારા હાટાને 5 માળા કરી દે, એને કામ લાગે. ભોજન કરવું તે પોતે કરવું પડે. હાથી ન કહેવાય તડકો બહુ છે ને મને ગરમી થાય, તું 2 રોટલા ખાઈ આવજે ને, ખાય તેને કામ. અને લગ્ન કરવા હોય ને વરરાજા પોતે જ આવવું પડે. બીજા ન કહેવાય કે ભાઈ મને એ ધોવાળો ગમે નહીં, જે નવરો વિચાર ઘુમરા પર લઈ દઉં ને. એ પોતે જ કરવા પડે. ભજન પોતે જ કરવું પડે. એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે. નૈકરું સાંભળે નહીં મળે. સાંભળવા તો અમે જે બધાને કહેતા હોય તમને કહીએ, પણ ગહનતા